સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ખાડે ગયેલું પરીક્ષા વિભાગ કે આ પરીક્ષા વિભાગમાં વિદ્યાર્થીઓ 5 મહિના પહેલા પરીક્ષા આપી હોવા છતાં પરિણામો હજુ સુધી નથી આવ્યા। વિદ્યાર્થીઓ ખૂબ હેરાન છે, અવારનવાર ફરિયાદો આવે છે અને આ પરીક્ષા વિભાગને પહેલી વખત નથી, ઘણી વખત પરીક્ષાના રિઝલ્ટો આપવામાં ખૂબ આપણી યુનિવર્સિટી મોડી હોય છે। ત્યારે 2-3 મુદ્દાને લઈ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને NSUA દ્વારા રજૂઆત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે જીકાસ નામના પોર્ટલથી વિદ્યાર્થીઓને હેરાન કરવાનું અને લૂંટવાનું જે કામ ચાલુ કર્યું છે છેલ્લા 2 વર્ષથી, એના વિરોધમાં પણ આજે કુલપતિ શ્રી ના માધ્યમથી અમે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે। ભાઈ, આવતા વર્ષેથી જીકાસ પોર્ટલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે અને જે સિમ્પલ નોર્મલી જે એડમિશન પ્રક્રિયા હોય તેમાં વિદ્યાર્થીઓને લાભ મળવો જોઈએ। ત્રીજો મુદ્દો છે કે PhDની એન્ટ્રન્સ છેલ્લા 2 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેતી નથી। ગુજરાત યુનિવર્સિટી હોય, નર્મદ યુનિવર્સિટી હોય કે ઘણી સરકારી યુનિવર્સિટીઓ છે કે ત્યાં પણ UGCના જ નોર્મ્સ લાગુ પડે છે, પણ એ યુનિવર્સિટીઓ એન્ટ્રન્સ ટેસ્ટ લે છે। જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી છે પ્રફુલ પાનસુરિયા, એને પણ આ વર્ષે પોતે PhDની એન્ટ્રન્સ પાસ કરીને PhDમાં એડમિશન લીધું છે।